નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર। તો મિત્રો આપણે આવી ગયા છે આજે નવા વિડીયોની અંદર। તમે એમ કહેતા હોય કન્ટિન્યુ વિડીયો કાયમ કેમ નથી બનાવતા? કાયમ વિડીયો બનાવવામાં છે ને તગડ એવી પડે કે તમને સામે અમારી સોરી દેખાતી હશે, ચોડા ચોડી આપણે જે બકાલાના વાવ્યા હતા ને હવે એમાં છે ને એક કાતરા અમારે ઉતારવું પડે અને કદનું એમ થાય કે આ ટાણે આવું વાતાવરણ છે એમાં ફાલે લાગી જાય સારામાં સારો। વસ્તુ જ જાણવા એવી જડી છે કે આપણે વારંવાર વિડીયોમાં આપણે મગફળીના બનાવતા હોય, તુવેરના બનાવતા હોય। તુવેર તો અહીં વાવતા નથી, કોઈ કપાસ નથી વાવતા, એક ખેતરમાં છે અમારી બાજુમાં, પણ મગફળી આપણી 30 દિવસની થઈ ગઈ, 32-33 દિવસની થઈ ગઈ છે। તો હવે આને સમય છે અત્યારે માવજત કરવાનો। ફૂલ હોય, હુયા હોય, વૃદ્ધિ વિકાસ હોય, વૃદ્ધિ અટકાવવી હોય, ખડની દવા છાંટવી હોય, આવી બધી વસ્તુ આપણે કરતા હોઈએ। તો હવે આમાં અટાણે અમારે પાણીની ખેત છે, વરસાદ છે નહીં, અને સૌની યોજનાનું પાણી કહેતા હતા ને એ પણ અમારે આવે ગયા એમ નથી, કેમ કે અમારા ગામ ઉપરથી એક લાઈન નીકળતી જ નથી। અમારા ગામમાંથી એક લાઈન નીકળે છે એ છે તારની। તો આજે ખેડૂત મિત્રો આપણે એવી ચર્ચા કરવાની છે કે ભાઈ જે જગ્યાએ હું હેઠો ઉતરી જાઉં જરાક, નકર હું છે અહીંયા બેઠા બેઠી બહુ બાકાજી કે નહીં બોલે। તો જ્યાં સૌની યોજનાનું પાણી પહેલાં ખેડૂતનું હિત કરવા માટે સારું છે કે જ્યાં સૌની યોજનાનું પાણી સરકાર છોડી શકે એમ છે ત્યાં વહેલામાં વહેલી તકે છૂટે એટલું છોડો, ત્યાં છોડવાને કંઈક જીવનદાન મળે અને પછી અમારા છોડવાને જીવનદાન એમાંથી મળીએ। તો આપણે વાત કરીએ તો માંડવી 35 થી 40 થી 45 દિવસની હોય તો આની અંદર શું કરવું પડે? અમારા માંડવી છે ગિરનાર 4, ગિરનાર 4ની માંડવીની અંદર અત્યારે કોઈ પણ જાતનું આમાં દુઃખ દર્દ છે નહીં, એકદમ ક્લિયર છે, જોવા જેવી છે માંડવી, 20ની જારી છે। તો દુઃખ દર્દ આમાં આવતું હોય, યળ આવતી હોય, પછી હુકારો આવતો હોય। હુકારાની તો મેં તમને વાત કરી હતી કે હુકારો આવતો હોય તો શું કરવું એ, પણ એ આપણા હાથની વાત નથી। ઈદને તો હજી ઢીસુમ દેખીને આપણે ફુવારો મારી તો મરી પણ જતી હોય। તો ઘણા એરિયાની અંદર મગફળીમાં કેવું કામ કરે છે કે ભાઈ 35, 40, 45 દિવસની થાય ને ત્યારે આને ખાતર નાખતા હોય છે રાસાયણિક, મોરસિયું એટલે કે એમોનિયમ સલ્ફેટ। અત્યારે પાણીની તાણ છે એટલે એ વસ્તુ નાખી શકાય એમ નથી, અને પ્લસ અમે કોઈ દી મગફળીમાં અત્યારે ઉપરથી નાખ્યું નથી। જે નાખતા એ પાયામાં નાખતા, પણ પાયામાં હવે બંધ કરી દીધું, કેમ કે સામે તબેલો અમારો જબર છે ભેહુંનો, તમને અહીંથી તો નહીં દેખાય, પણ કેવું થાય કે ભાઈ આટલું બધું ખાતર નાખ્યું હોય ને કે આ 7 વીઘાની માંડવી છે, આ બધું અમારે 8.5 વીઘા જમીન છે, આની અંદર અમે 19 ટેલર ઉલારી નાખ્યા ખાતરના, છાણિયા ચોખ્ખા ખાતરના। તો પછી હવે એમ થાય કે હવે અમે આની અંદર એટલું ખાતર નાખ્યું હોય તો આપણે રાસાયણિક ખાતરની કંઈ જરૂર નથી, એટલા માટે રાસાયણિક ખાતર નથી નાખતા। પણ આની માવજત જેને રાસાયણિક ખાતર ભાઈ દેશી છાણિયું ખાતર ઓછું નાખેલું હોય ને એને રાસાયણિક ખાતર નાખવાની હવે સમય આવી ગયો છે। પણ જ્યાં પાણીવાળો એરિયો છે ને, જેને પાણી ફૂલ છે, એને આમાં જે આપણે નર્મદા ઓલું કેન આવતું એ કેન પણ નાખી શકાય, પણ એ અત્યારે મળતું નથી। પણ મારું મન એમ કહે છે કે નર્મદા ફોસ પણ નાખી શકાય, પણ મોરસિયું નાખો તો માંડવીની એકદમ ગ્રીનરી રહે। અને ત્યાર પછી દવાના છંટકાવ કરતા હો તો દવાના છંટકાવની અંદર 19 નાખી શકાય, વૃદ્ધિ વિકાસ અને ફાલ ફૂલની દવાઈ પણ નાખી શકાતી હોય, ઘણા બાયોજાઇમ નાખે છે। અને હું તો એમ કહું કે ના નાખો એટલું સારું, કેમ કે એક તો આપણો ખિસ્સો બસાવવો જરૂરી છે અને આને કંઈ જરૂર વગરનું કરાય નહીં। એકવાર આપણે વૃદ્ધિ વિકાસની દવા છાંટી હોય ને બીજી વાર પાછી વરસાદ થાય અને મનની વૃદ્ધિ કરવા એટલે અટકાવવાની છાંટ્યું। એટલે મિત્રો વસ્તુ એક એ છે કે કંટ્રોલની મેળે થાય એ કરવા દો ને તો સારું કહેવાય। બાકી યળ આવતી હોય તો એમાં મેક્ટિન બેન્ઝોઇટ 1.9% આવે છે, 5% આવે છે, એ તમે વાપરી શકો તમારા પાકની અંદર જેવી યળ। તો આપણે વધારે પડતું જાણવા જઈએ તો મગફળીની અંદર લીલી યળ આવે, કાબરી યળ આવે, કપાસની અંદર ગુલાબી યળ હોય। ગુલાબી યળ એમ ક્યાંક જાતી નથી, પણ એ અટાણ આવતી નથી, એ દોડવા થાય ને જ્યારે કપાસમાં ત્યારે આવે। તો મગફળીની અંદર ખરેખર તો એક યળની કાળજી રાખવાની, બીજી થ્રીપની કાળજી રાખવાની। થ્રીપ માટે ખરેખર બાયો પ્રોડક્ટનો ઉપયોગ કરી શકાય, કેમ કે એ તમને ઘા રિઝલ્ટ આપે। પણ હાલની તકમાં
અમારા એરિયામાં વરસાદ ઓછો છે ને એટલે કોઈ પણ જાતનું દુઃખ દર્દ નથી, એક જ છે એ હુકારો છે. ત્યાર પછી જે જગ્યાએ વરસાદ પૂરતી રીતનો છે એને બધાને માવજત કરવી હોય તો આની ઉપર ટીકા, ગેરું, સફેદ ફૂગ છે, કાળી ફૂગ છે, આની દવા તમે વાપરી શકો. પણ પાણી પૂરતું હોય તો, કેમ કે આમાં તમે સાટીને શું કરીએ એમ તમે જોવું જોઈએ, ઢેફા ઉલરે ક્યાંક ક્યાંક તો તમે એમાં જોવો તો આના હાટું થઈને અમે અટાણે બધું પકડીને બેઠા છીએ કે માવજત કરવી, પણ કરવી કેમ? તો જે જગ્યાએ પૂરતું પાણી છે અને માંડવીને 40 દિવસ પૂરા થવા આવતા હોય તો ખરેખર તમે ટ્રાઇકોડર્મા બેક્ટેરિયાનો પણ ઉપયોગ કરી શકો, કેમ કે સફેદ ફૂગનો દુશ્મન છે. એ સફેદ ફૂગ છે ને એ ટ્રાઇકોડર્માના બેક્ટેરિયા સતત 3 વર્ષથી વાપરતા હોય અને માંડવીની અંદર ફૂગ વહી જ જાય. હવે કેમ કે મારાથી ગેરંટી ના લેવાય, તમે કઈ કઈ રીતનો ઉપયોગ કરતા હો. તમે આમાં દેખતા હો કે ભાઈ આ માંડવી છે, હવે આપણે આની અંદર બેક્ટેરિયાનો ઉપયોગ કરવો છે તો પહેલાં એ વસ્તુ એની એક ધ્યાનમાં રાખવાની હો. આ ખરેખર 30 થી 45 દિવસની વચ્ચે આ વસ્તુ કરવી જરૂરી છે, કેમ કે 45 દિવસે આપણી મગફળીની અંદર બીબડાનો જન્મ થઈ ગયો હોય. જ્યાં ત્યાં તમે ફોરો નેતતા હો તો દાંતેડીમાં તમને બીબડા દેખાતા હોય. તો ફૂગ છે ને એ ક્યારે આવે કે 60 દિવસ પછી, 70 દિવસ પછી આની અંદર જ્યારે દોડવા માંડે ને થવા ત્યારે ફૂગ આવવાનો સમય હોય અને ફૂલ વરસાદી વાતાવરણ હોય અને આપણે એમ થાય કે માંડવી ભારે આપણી લીલી દેખાય. પણ એની અંદર ચક્કર મારીને એટલે થડની અંદર જો આ જગ્યા ઉપર તમે માનો કે થડ હોય એમાં ડાળખી હોય ને આવી જગ્યામાં ફરતે સફેદ ફૂગના ડાઘા થઈ ગયા હોય ને એના જીવાણુ હોય. છોડવો લીલો દેખાતો હોય પણ 3 થી 4 દિવસમાં આ છોડવો સંપૂર્ણપણે નાશ પામી જાય. તો આના માટે જ્યાં જ્યાં પાણી છે ત્યાં ત્યાં બેક્ટેરિયાનો ઉપયોગ કરવો ખરેખર જરૂરી છે. અને કઈ રીતનો કરવો ને એ હું તમને સમજાવી દઉં કે ભાઈ ગોળ હોય ને, ગોળની અંદર એનો આથો નાખવાનો, બોરો એટલે સુરમું કરી નાખવાનું. સાણિયું ખાતર હોય, રેતી હોય કે તમે પછી ભીની માટીમાં ફેરવતા હો. તમારે બેક્ટેરિયાનું હજારો ગણું કામ વધારે લેવડાવવું હોય ને તો બેક્ટેરિયા વધતા જ જાય, કેમ કે એનું મલ્ટીપ્લાય થતું જાય. બેક્ટેરિયાનું કામકાજ એવું છે, એક્ટિવ થાય ને તે પછી બીજા બેક્ટેરિયાને એક્ટિવ કરે. એટલે તમે એને 12 થી 16 કલાક સુધી આવા ભીની માટી હોય કે આપણે છાણિયું ખાતર હોય, ગળી ગયેલું એકદમ ઠંડુ પડી ગયું હોય એની અંદર તમે એક બાચકીનો તરફાર અથવા તો પ્લાસ્ટિકનું કાગળ હોય એ પાથરી એના ઉપર છાણિયા ખાતરનો ઢગલો કરવો અથવા તો રેતી કે ભીની માટીનો ઢગલો કરવો. ત્યાર પછી એને ભીનું વધારે કરી દેવાનું છે થોડુંક, કે આપણે હાથમાંથી આપણે આમ ઉડાડતા હોય અને એકદમ સારી રીતે નીકળી જાય એ રીતનું. ત્યાર પછી ગોળવાળા પાણીથી ભેરવેલ રેતી કે ખાતર અથવા તો માટી ગમે એ હોય એની અંદર જે આપણે ટ્રાઇકોડર્મા જે માપથી લીધું હોય, કેમ કે એની ટકાવારી પ્રમાણે આવતું હોય. ઘણા એમ કહે કે 7 વીઘામાં 2 કિલો નખાય, 7 વીઘામાં 3 કિલો નખાય, પણ જોવાનું કે બેક્ટેરિયાની ટકાવારી કેટલી છે એ પ્રમાણે આપણે લેવાનું. આ તો તમને એગ્રાવાળા સમજાવી દે. પણ જ્યારે છાંટવાની શરૂઆત કરો ને એની પહેલાં 3 દિવસ તમારે રાસાયણ કોઈ છાંટેલું હોવું જોઈએ નહીં, કે કોઈ રાસાયણિક દવા ના છાંટેલી હોવી જોઈએ, કે રાસાયણિક ખાતર છાંટેલું ના હોવું જોઈએ. 3 થી 5 દિનની અંદર આ કામ કરી લેવાનું. અને છાંટ્યા પછી 3 થી 5 દી રાસાયણિક દવા કે રાસાયણિક ખાતર છાંટતા નહીં. આવું સતત તમને પહેલે વર્ષેથી જ આનો અખતરો જોવા મળે. બને ત્યાં સુધી જો આમ હાયરની ઉપર તમે દાખલા તરીકે આ મારા હાથમાં બેક્ટેરિયા હે માની લ્યો, હારની ઉપર જો આમ વેરાય તો વધારે સારું. કેમેરામેન ફોકસ કરજો તે આપણું જે પદ્ધતિ એ દેખાય. આ રીતના છટાય તો વધારે સારું. આપણે કેવું કરતા હોય કે ખોભાયું રાખી અથવા તગારો ડોલ રાખીને આમ ઝાલકું મારતા જતા હોય, પણ આ જે ક્યારામાં 9 દાંતે વાવલ હોય ને એના માટે. પણ હાયરે વાવલ હોય ને તો ખરેખર આ જ રીતે થવું જોઈએ. તો આ વસ્તુ ઘા એક્ટિવ થાય અને લાગવા માંડે. અને બીજું કે ગોળ નાખવો ભૂલતા નહીં. જેને બેક્ટેરિયા છાંટવા હોય એને, બેક્ટેરિયા ઘણી પ્રકારના આવે છે બજારમાં, એ તમે એગ્રાવાળાને કહેવો એટલે તમને આપીએ. અને આપણે આ વિડીયો ઘણો લાંબો નથી કરવો, ખેડૂતના હિતમાં ઘણા પણ વિડીયો આપણે બનાવ્યા છે, હજી પણ બનાવશું. અને કોઈ પણ જાતની ખેતીની માહિતી વિશે તમારે જોતી હોય તો તમે મને કોમેન્ટ કરજો, અથવા તો મારા નંબર તમારી પાસે લગભગ આવી ગયા છે, ફોન કરીને પણ પૂછી શકો. આપણે એગ્રો નથી, આપણે તમને ખાલી સલાહ સૂચન દેવું. લગભગ ખેડૂત હોય એને સલાહ સૂચનની જરૂર ના હોય, પણ ક્યાંક ને ક્યાંક વસ્તુ એવી છે કે વાપરવાની કઈ રીતે એનાથી આપણે વંચિત હોય, એનાથી આપણે પૂરતું એનું પરિણામ મળતું નથી. પછી આપણે દોહ દહીં કેને કે આપણે આ વસ્તુ છાંટી હતી, આનું કોઈ રિઝલ્ટ મળ્યું નથી. બાકી આ રહ્યો નજારો જો,
સારી વસ્તુ અને સારું પરિણામ જોવું હોય તો થોડીક ધીરજ રાખવાની અને આપણી ચેનલમાં આવો નવો સપોર્ટ કરતા રહ્યો. આવજો. જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ હર.